નમસ્કાર, અવતાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે। અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી ડીપીઆઈ સ્કૂલ દ્વારા આજે અભિનવ ભારત યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણના સંદેશ સાથે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ પોલીસ કમિશનર, ધારાસભ્ય શ્રી જીતુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ, જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી સંજયભાઈ રાવલ તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રદીપભાઈ પરમાર સહિતની અનેક જાણીતી હસ્તીઓ વિશેષ ઉપસ્થિત રહી હતી। આગેવાનોનું કેસ ઓઢાડી તેમજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અર્પણ કરીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। મહાનુભાવોએ પોતાના સંબોધનમાં યુવા પેઢીને દેશપ્રેમ, સંસ્કાર, શિસ્ત અને રાષ્ટ્ર સેવાના માર્ગે આગળ વધવા પ્રેરિત કરી હતી। 80 મીટરના વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી અભિનવ ભારત યાત્રાએ સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ સર્જી દીધો હતો। બ્યુરો ચીફ વિનોદ ચૌહાણનો ખાસ રિપોર્ટ। આ યાત્રા પૂરી થાય ત્યારે તિરંગાની પર ઓન ટાઈમ સાલ સચવાય કે આપણે જોવાનું કે પેલાનો પોતાના માથા કપાય પેલાનો વડે કશું નથી કે ભરત પોતાના વરસાદ આપે છે તો ભગવાનની કૃપાથી વરસાદ રોકાઈ જશે બરોબર આજે શું થશે પણ મા બાપને રોજ પગે લાગવું આ શિક્ષકો જે સૌથી સારા શિક્ષક હોય બધાને ના લાગે પછી સૌથી સારા શિક્ષક હોય એને પગે લાગવું એ તો આપણે ધર્મ છે આપણે કરવું જોઈએ। અને છેલ્લી વાત બહુ લાંબુ આજે નથી બોલવું સ્પેશિયલ તમારી સ્કૂલમાં એક કલાકનું લેક્ચર આપવા માટે આવીશ પ્રેરિત આપું છું પણ આજે ઘણી જોડે આજે આપણે જે કરીશું એ ટ્રસ્ટ કરીશું જે કરીશું સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સુઈ જઈએ એટલું કામ આપણે સરસ કરીશું। મા બાપને પગે લાગીને સ્કૂલમાં આવીશું, રાત્રે ઘરે જઈને પગે લાગીશું, શિક્ષકોને પગે લાગીશું, રોજ કસરત કરીશું અને તે મારા જોડે ગરીબ ઘરમાં જન્મેલો છોકરો આજે સરસ જીવન જીવે છે। 400 રૂપિયાનો હોટલમાં મેં વેટરની નોકરી કરી આજે સિંધુનગર રોડ પર 2 નાની હોટેલ છે સરસ મજાની મેં ભગવાનની પેપર ખરી કરી તમને કહું છું દેશ આઝાદ થઈ ગયો જેના 10-15 વર્ષથી આપણે બરાબર સનાતન ધર્મ પંચમ અત્યારે જોડાયેલો ત્યારે આપણે એવા એક યુવાન તૈયાર થઈએ કે દેશ ઓફિસ આપણે જોઈ રહ્યો છે। એબીવીપી જેવી સંસ્થાઓમાં જોડાઈએ, સ્કાઉટ ગાઈડ જેવી સંસ્થાઓમાં જોડાઈએ, યુથ હોસ્ટેલમાં જોડાઈએ અને જે ભણવાનો હોશિયાર છે એને ભણવાનો હોશિયાર થાય 80% બરાબર છે તો જેને 70 નીચે આવે એને પોતાની અંદર એક સ્કિલ છે પોતાની અંદર એક આવડત છે એ આવડતને શોધી અને મોદી સાથે 15 સ્કિલ તૈયાર કરાવી છે એ સ્કિલને દ્વારા પોતાનું વિજય બનાવીએ ભજીયાની પોતાની ગાડી કરીએ 2 લાખ રૂપિયા કમાઈ શકાય તો કરે એ સવિતા ગાયકવાડ 400 મીટર દોડી અને તો કરોડપતિ થઈ ગઈ। નીરજ ચોપરા એક ભારે ફેંક્યો કરોડપતિ થઈ ગયો આપણે પરિસ્થિતિ રહી તો ભણવાનો હોશિયાર રહીએ તો બરાબર પણ જે ભણવાનો હોશિયાર ન હોય તો કોઈ એક સ્કિલ શોધી કરવાની તો બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે દરેક માણસને ભણવાની જુદા કામ કરવા માટે ઉભરે છે જેવા બધા વક્તાઓ છે એટલે ખાસ આજે તમને બધાને જોવા આવ્યો છું કે આવા વરસાદની મોસમમાં આટલામાં વિદ્યાર્થીઓ જોવા મળશે તો તમને બધાને સલામ કરીને મારી વાત પૂરી કરું છું અને ભારત